વાસણ ગામમાં વડોદરા જિલ્લામાં અનગઢ ગામ મેલરીમાનું મંદિર તમને જોવા મળશે ત્યાં આગળ. તો આપણે ધીરે ધીરે આગળ વધીએ. અનગઢ મેલરીમાનું મંદિર. અહીંયા દાદર છે, નીચે ઉતરીને જવું પડશે. ત્યાં આગળ તમને નાવડી જોવા મળશે. ત્યાં નાવડીમાં 30 રૂપિયા ટિકિટ આપીને તમારે દર્શન કરવા જવું પડે. ત્યાં આગળ તમારે બધું જ ખાવા પીવાનું અને લારીઓ પણ જોવા મળશે. ત્યાં નાવડીના નજારો અને નાવડી બેસવાની મજા આવશે. તો અમે આજે નાવડી બેસીને મજા કરીએ. જોઈ લીધું. અમારે અહીંયા નાવડીમાં બેસીને લગભગ 35 થી 30 રૂપિયા ટિકિટ. નાવડીમાં બેસી 30 રૂપિયા ટિકિટ હોય. 30 રૂપિયા ટિકિટ ખર્ચીને માતાજીના દર્શન કરવા વચ્ચે જવું પડશે. અહીંયા પાણીની વચ્ચે માતાજીનું મંદિર અંદર આવેલું છે. પાણી ઉતરી જાય ત્યારે દર્શન થાય. ઉપરથી તમારે ધજાનું દર્શન કરી જવું પડે. ગોળ ગોળ નાવડીવાળા તમને ફેરવીને દર્શન કરાવે. ત્યાંથી તમારે 30 રૂપિયા ખાલી ભાડું આપીને અંદર નાવડીમાં બેસવાનું રહેશે. તમારા આખો પરિવાર સાથે નાવડીમાં બેસી શકો. ત્યાંથી નીકળીને આગળ જાઓ તો ત્યાં હોલ મોટો જોવા મળે. ત્યાં આગળ જમણવાર પણ ચાલુ હોય છે. તમે દર રવિવારે તમને ત્યાં આગળ પણ શાકનો પ્રસાદ જોવા મળશે. તમને સાક્ષાત માતાજીના દર્શન જોવા મળશે. નીચેનું મંદિર આ ટાઈપનું આવેલું છે. અહીંયા તમારે નીચે મંદિર જોવા મળશે. ત્યાં આગળ તમને ટેટું બેટું પાડવાનું મળશે. જાઓ ત્યાં આગળ મેં અને મારા છોકરાઓએ ટેટું પાડેલું છે. મેં પણ ત્યાં આગળ શંકર ભગવાનનું ટીસું કરેલું હતું. હજી જોવા મળજો. આ તમારે ટેટું પાડવાનો ટેટું પાડતો છે મારું. ત્યાંથી પછી અમારા છોકરાએ પાડેલું, મારી છોકરીએ પાડેલું, મારા બૈરીએ ટેટું પાડેલું હતું. એમાં હર્ષદ પરમારે ટેટું પાડે છે. એ રાધે રાધે લખાવેલું. રાધે રાધે ટેટુવાળો ટેટું પાડે છે. એનું મોઢું જો કેવું દેખાતું છે. ટેટું પાડતા પાડતા રડવું આવી જાય છે બધાને.